मोटा भाई अरे साइड कोई भी फोटा आएगा तो फोटा आएगा बस। थैंक यू। बराबर हमारा भाई ना दो मिनट। जय जिनेंद्र आओ साहब। जय जिनेंद्र थैंक यू। यस सर। अरे नहीं सोला लो सोला लो बेसो ये पकड़ो मैं तुम्हारी थोड़ा सा अरे पाक करने पर आ जाओ। हां मैंने भैया आप आ जाओ एक मालो भाई बाबा चलो आइए। हां रेडी एक मिनट केस लो ऊपर आप ऊपर ही एक केस लो बताइए लाइन से ऊपर ही आओ एकदम सही जाओ हरा फिर निकलो मजा नो आवे चलो मालो यस सर लो आ जाओ। थैंक यू। आप सब नीचे आ जाओ। एक काम करो अरे ये चलेगा ऊपर है जो वेट सर ऊपर है बच्चा जोड़े करो आगे ना बढ़िया राठौड़ थोड़ा बेग आई जाओ। क्या है गली से आई आवाज जय महावीर जय महावीर गली से आई आवाज जय महावीर जय महावीर बच्चा बूढ़ा करे पुकार जय महावीर जय महावीर। आज कतल खाना बंद का ऐलान बहुत बढ़िया। जैन धर्म की जय हो। નમસ્તે મેડમ, આજે મહાવીર જયંતિ છે, આપ અહીંયા આવ્યા છો, શું મેસેજ આપવા માંગો છો? સર્વપ્રથમ તો મહાવીર જન્મ કલ્યાણકના ઉપલક્ષમાં મહાવીર જયંતિ નિમિત્તે સૌએ નગરજનોને મારી હાર્દિક શુભકામનાઓ। સાથ ही साथ આજે અહીંયા સમસ્ત જૈન સમાજ દ્વારા ભવ્ય અહિંસા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એ પ્રસંગે એ આયોજન માટે હું સૌએ સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભગવાન મહાવીર સ્વામીએ જીઓ ઓર જીને દો એ જે સંદેશ આપ્યો છે એ સંદેશને અમે આજના દિવસે પ્રેરણા લઈ અને આપણા જીવનમાં ઉતારી અને સમસ્ત રાષ્ટ્ર સમાજ અને દેશને જે સંદેશ આપ્યો છે એ સંદેશને અમે સૌએ નાગરિકોને પહોંચાડવાનો પ્રયત્ન આ ભવ્ય શોભાયાત્રાના માધ્યમથી કરી રહ્યા છે। એ માટે અહીંયા વિશાળ સંખ્યામાં જૈન સમાજ ઉપસ્થિત છે અને આ સૌએ જૈન સમાજ સબકા સાથ સબકા વિકાસના મંત્રને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અહીંયા ચરિતાર્થ કરી રહ્યા છે। સાથે મળીને વસુદેવ કુટુંબકમની ભાવનાની સાથે જે ભગવાન મહાવીરે સત્ય અહિંસા ત્યાગ તપસ્યા અને પરિગ્રહના જે અનુસરણ માટેનો જે સંદેશ આપ્યો છે એ સંદેશને અહીંયા સર્વજન હિતાય સર્વજન સુખાયની ભાવનાની સાથે ચરિતાર્થ થઈ રહ્યું છે અને અહીંયાનો જે માહોલ જોઈને એવું લાગ્યું છે વહેલી સવારે સૌએ એ
ભવ્ય અહિંસા યાત્રામાં સામેલ થવા માટે સૌ ઉત્સુક છે અને સૌનો ઉત્સાહ અને પ્રેમ જોઈને એવું લાગી રહ્યું છે ચારે બાજુ આ ભવ્ય યાત્રાનો સંદેશ જશે અને એમાં અનેક જે ભવ્ય એમાં જે ઝાંખીઓનો જે સમાવેશ કરવામાં આવ્યો છે એ માટે હું સમસ્ત દિગંબર જૈન સમાજને ખૂબ ખૂબ અભિનંદન અને સાધુવાદ આપું છું. જય જિનેન્દ્ર. થેન્ક યુ વેરી મચ. ઊંચાઈ જજો બાકી નમસ્તે સાહેબ, આપણો મેસેજ આપશો. હું સમગ્ર જૈન સમાજને આજ મહાવીર જયંતિ નિમિત્તે જય જિનેન્દ્ર પાઠવું છું. મહાવીર જયંતિ નિમિત્તે આડકેશ્વર જૈન દેરાસર દ્વારા જે યાત્રા યોજવામાં આવી આદિનાથ ભગવાનની, તેના માટે આદિનાથ યુવક જૈન મંડળ દ્વારા મહાવીર જયંતિ નિમિત્તે મહાવીર ભગવાનની જે યાત્રા યોજવામાં આવી એ બદલ જૈન સમાજનું અનુમોદના કરું છું. અને અમદાવાદ શહેરના મેયર અને અમરેવાડીના ધારાસભ્ય અને મારા મિત્ર સ્થાનિક કોર્પોરેટર કમલેશભાઈ પટેલ આ યાત્રામાં જોડાયા છે અને અમદાવાદ શહેર તરફથી કતલખાના બંધનો જે નિર્ણય લીધો છે તે નિર્ણયને ખૂબ અનુમોદના આપું છું. જય જિનેન્દ્ર. ભારત માતા કી જય. વંદે માતરમ. થેન્ક યુ સર. બેન આપણે ગાડીમાં એ તો નમસ્તે સાહેબ, આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એના વિશે માહિતી આપશો. આજે ભગવાન મહાવીરજીનો જન્મ કલ્યાણ દિવસ છે. એ હેતુથી જન લોકોને અમારા અહિંસા પરમો ધર્મ વિશેની અમે ધર્મની પ્રભાવના ફેલાઈએ એ હેતુથી આ ભગવાન મહાવીર જન્મ કલ્યાણ દિવસે જાતિમાં અહિંસાનો પ્રભાવ રહે, અહિંસા ધર્મની જે આપણે ભગવાન મહાવીરની જે અહિંસા પરમો ધર્મનો સંદેશો છે એ સંદેશોને લઈને જગ તક અમે આ પહોંચવા માટે અમે આ નક્કી કરેલ છે. અને અહિંસા યાત્રા આજે સમગ્ર અમદાવાદ શહેરના દરેક દેરાસરો બધા અગ્રણીઓ ભેગા થઈને આ ઓછામાં ઓછા 5000થી વધુ સંખ્યાઓ ભેગા મળીને આ અહિંસા યાત્રાનું આયોજન કરેલ છે. અને સાથે દરેક દેરાસરો અમે જોડે જઈને એની યાત્રા જોડે કરીશું અને ધર્મની પ્રભાવના થાય એ હેતુથી આપણે અને આજે અમારા બહુ ભાગ્યની વાત છે કે ભગવાન મહાવીર જન્મકલ્યાણ દિવસે મેયર સાહેબે આજના દિવસે કતલખાના માટે જે આજે બંધ કરવા માટે એલાન કરાયું છે એને અમે આપશ્રીને, મેયરશ્રીને અને જે બધાને અમારા જૈન વતીથી બહુ ધન્યવાદ કરું છું. આપને આવી રીતે ધર્મકામમાં આપ સહયોગ આપ્યો એનો હું આભારી છું. જય જિનેન્દ્ર. થેન્ક યુ સર. નમસ્તે સાહેબ, મહાવીર જયંતિના દિવસે શું મેસેજ આપવા માંગો છો? મહાવીર જયંતિ દિવસે મેસેજ એક જ આવે છે, અમે અહીં મહાવીર સ્વામી અનુભવ્યું છે અહિંસા પરમો ધર્મ, એક જ શ્લોક જીવન જીવા દો, પોતે જીવવા બધાને જીવા દો. જૈન ધર્મની પ્રચાર પ્રમાણ કરવા માટે આ મહાવીર ભગવાન જન્મનું કલ્યાણ અમે આજે બહુ ભવ્ય રીતે ભવ્ય મારી 1.5 થી 2 કિલોમીટર લાંબી રેલી છે. 35-40 જીપો છે, 12 પ્રોસિડ્યુર છે, 800 થી 1000 પ્રાઇવેટ 2 વ્હીલર છે, 100 થી 150 4 વ્હીલર છે અને 3 થી 4000 માણસનું તમે પાછળ જોઈ શકો છો. ભવ્ય અહિંસા યાત્રા ચાલી રહી છે. ભગવાન મહાવીર જન્મનું ભવ્ય કલ્યાણક બનાવી રહ્યા છે અમે. થેન્ક યુ વેરી મચ સર. આગળ જતા રહેવા દઈએ પછી લઈએ. આપો હરી ઝંડી જવા દેજો, કાર જવા દેજો, હરી ઝંડી આપે એટલે
नाविक बिन नाव चला दे, अंधेरों में राह दिखा दे, पांचों परमेष्ठी को जो तुम ध्याओगे, के तो देखो ना मौका, दुख दर्द सारे भूल जाओगे, कभी जब देखो ना मौका, दुख दर्द सारे भूल जाओगे। 5 पदों में अक्षर 35 पाए, मंत्रों का राजा महामंत्र कहाए, हंस सीताचार्य।